આપને જો જાણ હોય તો, યાદ હોય તો, આપણે આપણી કથામાં દીકરીનું એક ગીત ગાઈએ છીએ, દીકરી મારી લાડકવાઈ. કોનો અવતાર? લક્ષ્મીનો અવતાર. આ ગીત જેમને લખ્યું છે એવા મુકેશભાઈ માલવણકર એમની દીકરીને સાથે લઈને આવેલા છે. આમંત્રિત કરું છું મંચ પર હું. આટલું હૃદયથી લખાણું છે આ દીકરીઓ માટે. ગરિમા નામ છે, ગરિમા, દીકરી ગરિમા અને ભાઈ મુકેશભાઈ. એમની દીકરી અમદાવાદ રેડિયોમાં ઓપરેટર છે. દીકરી માટે જે લખાણું છે તમે જુઓ. આ ગીતની એટલી લોકપ્રિયતા છે, અમે કોઈ પણ દેશમાં જઈએ પહેલી રિક્વેસ્ટ આવે કે દીકરી મારી લાડકવાઈ એક પંક્તિ ગવરાવજો, એક પંક્તિ ગવરાવજો. કારણ કે લેખક કવિ જ્યારે લખતા હોય ને તેના હૃદયના ઉદ્ગાર હોય છે, તેનો હૃદયનો ભાવ હોય છે. 1 મિનિટ ટેચું બધાય. આ ગીત એટલું લોકપ્રિય બન્યું દીકરીનું. ઘણાની તો રિંગટોન પણ એવું હોય છે, દીકરી મારી લાડકવાઈ. કે આ લખનાર મુકેશભાઈ છે મારે. મુકેશભાઈને ખૂબ વધાવો. આપની દીકરી છે ગરિમા, રેડિયો સ્ટેશન ઓફિસર છે આપણે અમદાવાદ રેડિયોની અંદર. અમદાવાદ રેડિયો હોય ને એમના મોટા ઓફિસર છે બેન. દીકરીને ખૂબ તાળીઓ વડે વધાવો. ચાલો તમારા મને માન્ય ઉભા રહો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. ઘૂઘરો થઈને ગુંજે, બાબા પગની ચલાવતા બાપનું હૈયું જુએ. ખાલી ઘેરે વાણી ઘૂઘરો થઈને ગુંજે, બાબા પગની ચલાવતા બાપનું હૈયું જુએ. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. જીતેન્દ્રસિંહ બાપુ, રુદ્રદસસિંહ, અભિજીતસિંહ, વેલકમ. અહીંયા આવો. તમારા દીકરીને કંઈક આપવું છે, કંઈક લેતા આવજો. દક્ષિણા કંઈ લેતા આવજો. રુદ્રદત્ત, અભિજીત, જીતેન્દ્રસિંહ, વેલકમ. બોલા મારે ભરવાડ જે પાઘડી લેવાની લેતા આવજો. અહીંયા એમને પાઘડી આપજો જીતેન્દ્રસિંહ બાપુ. બાપ દીકરો ત્રણે આવો. વેલકમ. रुद्रदत्त इधर आओ. अभिजीत से आइए. जितेंद्र से बाबू पधारो. पागड़ी लेता हो. आज रोज पागड़ी तो મને પહેરાવે છે, પણ આજે અમારે મુકેશભાઈ ની દીકરીને પાઘડી પહેરાવે છે. બાપુને પ્રાર્થના છે દીકરીને પાઘડી પહેરાવે. સરખી પહેલે બેટા 12 દિન કર્યો. પાઘડીનો ભારે હોય. દીકરીને બોલાવે છે તો ખાલી હાથ ન વળાવે ને.
લો મુકેશભાઈ. તમારા દીકરીના ગીતથી અનેક બાપુ પોતાની દીકરીને ખૂબ વાલ કરવા લાગ્યા છે અને ફોન કરતા હોય કે અમારે ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો, પહેલી દીકરીનો જન્મ થયો. એ યશ એ મુકેશભાઈને મળે છે. આપણા વડોદરાના છે મુકેશભાઈ, વડોદરા રહે છે, આપણા આ ગામના છે, વડોદરાના છે અને ફિલ્મો લખે, ગીતો. આજે મને ઘણા બધા સુંદર સુંદર ગીતો મહાદેવીના પણ હું રિયાઝ કરીને પછી રજૂ કરીશ. અને બહુ સારા કવિ છે અને હૃદયમાંથી ઉદ્ગાર નીકળે છે એમને. અને એમના દીકરી અમદાવાદ રેડિયો સ્ટેશનમાં મોટા ઓફિસર છે. બેન દીકરી ઉભી, ગરિમા નામ. લે બેટા ગરિમા. દીકરી દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સુરે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. ખૂબ તાલી વડે દીકરીના આશીર્વાદ આપીએ. મોટી ઓફિસર દીકરી છે રેડિયો સ્ટેશનમાં. આ વડોદરાની ધરતીનું ગૌરવ છે ને આ ગામ વડોદરા. ગાયકવાડ સરકારનું સંસ્કારી નગરી અમારી વડોદરા, એમની શોભા છે ને. આવો. બોલો ભાંગનો પીનારો, બોલો ભાંગનો પીનારો, બોલો બોલો મસ્તીમાં રહેનારો, મારા દુઃખને હરનારો, મારા દુઃખને હરનારો. બોલો ડાક ડમરૂ મારો, બોલો ડાક ડમરૂ મારો. ઘોર રૂપ અઘોર રૂપ તો રુદ્ર રૂપ ધરનારો. ઘોર રૂપ અઘોર રૂપ તો રુદ્ર રૂપ ધરનારો. બ્રહ્મા વિષ્ણુ સબ દેવ ગાય, બ્રહ્મા વિષ્ણુ સબ દેવ ગાય, મહાદેવ જયકારો. ભાંગનો પીનારો, બોલો ભાંગનો પીનારો, બોલો મસ્તીમાં રહેનારો, બોલો મસ્તીમાં રહેનારો. મારા દુઃખને હરનારો, મારા દુઃખને હરનારો. બોલો ડાક ડમરૂ મારો, બોલો ડાક ડમરૂ મારો. નાગર નંદજી